હેલો ફેમિલી, તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. ને હવે વિચાર આપણે નાઈતન થઈ ગયા તૈયાર અને અમે બે જઈશું શિરાવા. હાલો તો જો અત્યારમાં શીરી લઈ, તળેલી રોટલી ને ભાખરી ને વઘારેલા ભાત અને ચટણી. આ છે આપણી છાશ. હાલો જમી લઈએ હવે. તો મિત્રો જો હવે શીરાઈ લીધું છે અને કરવાનો તાવો. તો તાવાનું દવાનું લેતા જઈશું ઘંટીએ. હાલો તો ઘંટી વ્યાજ છું. તો હવે આપણે આવતા રહ્યા છીએ ઘંટીએ અને જો આપણે દવાનું લેતા આવ્યા છીએ. આ છે તાવાનું. આપણે ઘંટી તો ઘરની છે એટલે અત્યારે પહેલાં તો દવાનું દળી નાખશું. તાવાનું શરૂઆતથી લઈને પૂરું થાય ત્યાં સુધી આખી પ્રોસેસ તમને બતાવી છે. અને પહેલાં તો તાવાનું છે તો થોડું કરકરું દળીશું. તો જો આમાં છે ઘઉં. ઘઉં આપણે કરકરા દળી નાખશું. હવે તાવાનું દળાઈ ગયું છે. હવે એ લઈને ગયા જઈશું મંદિરે. પૂજી ગયા છીએ મંદિરે. અત્યારે ગયા છે મંદિરની બાજુમાં ગોડાઉન છે ને. આ લોટ આપણે લીધો તો એ લોટ છે. આમાં નાખશું મોણ. જો મારા સુવાની બેને એવા છે તો ખાવાનું જો જેમાં મોણ દેશે. મોણ લઈ દીધું છે. હવે નાખશું પાણી. જોઈ દીધું. આને કહવાનું બાકી છે. જો તેલ લઈ આવે છે ને હવે એને કોહલી નાખશું. તેલ મૂકી નાખીને જો કોહલેલો લોટ છે. હજી બાકી છે એટલો જ. અને કવાળી નાખો કરવાનો. તો જો 2 રૂપિયા કવાળી તૈયાર કરી પડે છે. અને કાઢ્યા પછી જો આવી રીતે અને ગોળી બનાવવાની. ગોળી બની ગઈ. ગોળી બનાવ્યા પછી આને મશીનમાં આવી રીતે પ્રેસ કરવાની. ત્યારે પૂરીઓ બનાવવાની ને એટલી જો જાડી રાખવાની. એટલે પટલી નહીં કરી નાખવાની. હા જો આવી રીતે. જો અમારે સુહાની બેની છે. પછી માહી બેન આવ્યા છે. પછી આ ભાઈ કિશનભાઈ આવ્યા છે. અને સમીરભાઈ આવ્યા છે. જો શ્રીફળના સાલા ઉતારી નાખશું. હવે સાલા ઉતારી વળ્યા છે. હવે પછી જો આ પૂરીઓ બધી તળાઈ જાય એટલે પછી માતાજીને જારી દેવાનું. એટલે તાવો પૂરો.